ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. 12th ઇંગ્લિશની અંદર આપણે ગ્રામરની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસના જે વાક્ય છે અલગ અલગ ટેન્સના તેની આપણે ડિસ્કશન કરી. હવે આપણે જે પેરેગ્રાફ તમને એક્ઝામમાં પૂછાય છે તેની તરફ આપણે વાત કરીશું. તો એક્ઝામની અંદર તમને અલગ અલગ પ્રકારના પેરેગ્રાફ પૂછાઈ શકે અને એવું પણ ખરું કે એક જ પેરેગ્રાફની અંદર અલગ અલગ ટેન્સના સેન્ટેન્સીસ પણ આવી શકે. આપણે ખાસ એને ધ્યાન આપીને સમજવાના છે. તો જુઓ, પહેલો આપણે પેરેગ્રાફ વાત કરીએ. Each candidate makes a speech. The teacher gives a ballot paper to every student. The student casts only one vote. The teacher counts the votes. તો હવે આ પેરેગ્રાફ આપણે સમજીએ કે each candidate makes a speech, કે દરેક કેન્ડિડેટ એટલે ઉમેદવાર એ સ્પીચ આપે છે. ધ ટીચર ગિવ્સ અ બેલેટ પેપર ટુ એવરી સ્ટુડન્ટ. ટીચર દરેક વિદ્યાર્થીને બેલેટ પેપર આપે છે. ધ સ્ટુડન્ટ્સ કાસ્ટ ઓનલી વન વોટ. વિદ્યાર્થીઓ ફક્ત એક જ વોટ આપી શકે છે. ધ ટીચર કાઉન્ટ્સ ધ વોટ. અને ટીચર તે વોટ કાઉન્ટ કરે છે, એટલે કે કાઉન્ટ કરે છે એટલે ગણે છે. તો જો આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનો છે. તો પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે આપણા માટે પહેલો સ્ટેપ આપણે શું જોઈશું કે આપણે એનો ટેન્સ ઓળખવાનો છે કે ભાઈ આ પેરેગ્રાફમાં જે સેન્ટેન્સીસ આપ્યા છે તે અલગ અલગ ટેન્સના છે કે એક જ ટેન્સના છે અને એ કયા ટેન્સના છે એ આપણે સૌ પ્રથમ આપણે ઓળખી લેવાનું. તો જુઓ, ઈચ કેન્ડિડેટ મેક્સ અ સ્પીચ. તો મેક્સ અ સ્પીચ એટલે કે દરેક કેન્ડિડેટ છે તે સ્પીચ આપે છે. તો અહીંયા મેક્સ છે એટલે એસ લગાડ્યો છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. ત્યાર પછી બીજા વાક્યમાં જે ક્રિયાપદ છે તે ગિવ્સ છે એટલે આ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો સેન્ટેન્સ છે. ત્યાર પછી ધ સ્ટુડન્ટ્સ કાસ્ટ ઓનલી વન વોટ. તો કાસ્ટ એ પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આપ્યું છે એટલે એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અને છેલ્લા વાક્યમાં ધ ટીચર કાઉન્ટ્સ ધ વોટ, એમાં એસ લગાડવામાં આવ્યો છે એટલા માટે આ વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. તો કહેવાનો મિનિંગ કે આખો જે પેરેગ્રાફ જે છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જ છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ છે તેથી શું થશે કે આપણે જે ક્રિયાપદનું ત્રીજું રૂપ પેસિવ વોઇસમાં લખીશું તે પહેલાં ઇઝ કે આર અથવા તો એમ આપણે લખવું પડશે. તો જો આપણે પહેલું વાક્ય જોઈએ, ઈચ કેન્ડિડેટ મેક્સ અ સ્પીચ. તો પહેલા વાક્યમાં ક્રિયાપદ શું છે? મેક એટલે બનાવવું. તો શું બનાવવાની વાત થાય છે? અ સ્પીચ એટલે પહેલાં સ્પીચ લખાશે. સ્પીચ એક વચન છે એટલે એની સાથે ઇઝ આવશે. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ મેડ. ત્યારબાદ આપણા માટે કરતા કોણ છે? ઈચ કેન્ડિડેટ એટલે માટે બાય ઈચ કેન્ડિડેટ. ઓકે. પછી બીજું વાક્ય, ધ ટીચર ગિવ્સ અ બેલેટ પેપર ટુ એવરી સ્ટુડન્ટ. તો અહીંયા પહેલાં ક્રિયાપદ શું છે? ગીવ એટલે આપવું. તો શું આપવાની વાત થાય છે? અ બેલેટ પેપર એટલે પહેલાં આપણે આ બેલેટ પેપર લખીશું. પેપર જ છે એટલે એક વચન જ છે એટલે એની સાથે ઇઝ આવશે. પછી ગીવનું ત્રીજું રૂપ શું થશે? ગિવન ટુ એવરી સ્ટુડન્ટ બાય ધ ટીચર. ગિવન સાથે અહીંયા ટુ એવરી સ્ટુડન્ટ એની સાથે જ આપણે લખવું પડશે અને ત્યાર પછી બાય ધ ટીચર આપણે લખીશું. કદાચ આપણે જો ભૂલથી એવું લખીએ કે બાય ધ ટીચર આપણે પહેલાં લખીએ અને ટુ એવરી સ્ટુડન્ટ ત્યારબાદ લખીએ તો એ વાક્ય આપણું ખોટું પડશે. કારણ કે ટુ એવરી સ્ટુડન્ટ જે વર્ડ છે તે ગિવન સાથે મીન્સ કે ક્રિયાપદ સાથે સંકળાયેલો છે એટલા માટે એને આપણે એની સાથે જ લખવું પડશે. અને ત્યારબાદ એટલે વાક્ય આખું શું બન્યું કે બેલેટ પેપર ઇઝ given to every student by the teacher. ચલો ત્રીજું વાક્ય જોઈએ, the students cast only one vote. તો અહીંયા ક્રિયાપદ કાસ્ટ છે. કાસ્ટનો અર્થ શું થાય? વોટ આપવું. તો શું આપણને વાત કરીએ તો ઓનલી વન વોટ. જો અહીંયા એકલો વોટ એવું ક્રિયાપદ નહીં બને, ઓબ્જેક્ટ નહીં બને, પણ એની સાથે ઓનલી વન વોટ એટલે ઓબ્જેક્ટ સાથે આવતા સંકળાયેલા શબ્દો પણ એની સાથે આપણે લેવા પડે. એટલે ઓનલી વન વોટ જે છે તે આપણા માટે અહીંયા ઓબ્જેક્ટ બનશે. એટલે ઓનલી વન વોટ પછી એક વચન કહેવાય એટલે ઇઝ. કાસ્ટનું ત્રીજું રૂપ કાસ્ટ જ રહેશે. જો આ ખાસ યાદ રાખવાનું છે કે કાસ્ટ જે ક્રિયાપદ છે તેનું ત્રીજું રૂપ કાસ્ટ જ આવશે અને બીજું રૂપ પણ કાસ્ટ જ આવશે. બરાબર? ચલો, એટલે ઓનલી વન વોટ ઇઝ કાસ્ટ બાય ધ સ્ટુડન્ટ્સ. ત્યાર પછી છેલ્લું વાક્ય જોઈએ, ધ ટીચર કાઉન્ટ્સ ધ વોટ. તો અહીંયા કાઉન્ટ કરવું એટલે ગણવું. તો શું ગણવાની વાત થાય છે? ધ વોટ્સ. વોટ્સ બહુ વચન છે એટલે આર અને ત્યાર પછી કાઉન્ટેડ બાય ધ ટીચર. ઓકે, તો આ પહેલો પેરેગ્રાફ આપણો કમ્પ્લીટ થયો.
ખબર પડી હશે. ચલો બીજું વાક્ય, બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. વી સેલિબ્રેટેડ દિવાળી લાસ્ટ વીક. એટલે કે અમે ગયા અઠવાડિયે દિવાળીનો તહેવાર ઉજવ્યો. વી ક્લીન્ડ ધ હાઉસ. અમે ઘર સાફ કર્યું હતું. ફાધર બોટ મેની ક્રેકર્સ ફોર અસ. કે ભાઈ ફાધરે અમારા માટે ઘણા બધા ક્રેકર્સ એટલે ફટાકડા ખરીદ્યા હતા. ત્યાર પછી મધર ડ્રીવ કલરફુલ રંગોલીસ. અને મધરે કલરફુલ રંગોલીસ ડ્રો કરી હતી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પેરેગ્રાફમાં જે ક્રિયાપદ છે, પહેલામાં છે સેલિબ્રેટેડ એટલે એ ભૂતકાળનું રૂપ છે. ત્યાર પછી ક્લીન્ડ, આમાં પણ ઈડી લગાડ્યો છે, આ પણ ભૂતકાળ છે. ત્યાર પછી ત્રીજા વાક્યમાં ફાધર બોટ, બોટ પણ એ ક્રિયાપદનું બીજું રૂપ છે એટલે આ પણ ભૂતકાળ છે. અને પછી મધર ડ્રીવ, ડ્રીવ એ ડ્રોનું બીજું રૂપ છે એટલે આ પણ ભૂતકાળ છે. એટલે ચાર વાક્ય જે છે એમાં ક્રિયાપદ ભૂતકાળના છે. એટલે એનો અર્થ એ થયો કે આખો જે પેરેગ્રાફ છે તે ભૂતકાળનો છે. પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે આપણે હવે જ્યારે ક્રિયાપદનું ત્રીજું રૂપ લખીએ ત્યારે એની પહેલાં વોઝ અથવા તો વેર લખવું પડશે. એટલે દરેક પેરેગ્રાફ તમે સોલ્વ કરો એ પહેલાં આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની કે તમારે દરેક વાક્યનો ટેન્સ ખાસ ઓળખી લેવાનો. એટલે જ્યારે પેરેગ્રાફ બનાવતા હો ત્યારે એનું સોલ્યુશન કરી રહ્યા હો ત્યારે એમાં તમારી કોઈ ભૂલ ન થાય. એટલે દરેક વાક્યમાં ખાસ તમારે જોઈએ તો પેન્સિલથી નોટ પણ કરી દેવાનું કે ભાઈ અહીંયા મારે ઇઝ લખવાનું છે કે વોઝ લખવાનું છે કે વિલ લખવાનું છે, કંઈ પણ એવું. ઓકે, ખબર પડી? ચાલો તો આપણે એનું સોલ્યુશન કરીએ. તો દિવાળી જે આપણા માટે ઓબ્જેક્ટ છે, સેલિબ્રેટ કરવાનું છે. તો શું સેલિબ્રેટ કરવાનું છે? દિવાળી. તો દિવાળી આપણે વાક્યની પહેલાં લખીશું અને પછી એક વચન છે એટલે આનું ભૂતકાળ છે એટલે વોઝ. દિવાળી વોઝ સેલિબ્રેટેડ. ઓકે, દિવાળી વોઝ સેલિબ્રેટેડ બાય અસ. અને છેલ્લે શું આવશે? લાસ્ટ વીક. ઓકે, વી જે છે એનું અસ થઈ જશે. ત્યાર પછી બીજું વાક્ય જુઓ. ધ હાઉસ વી ક્લીન્ડ ધ હાઉસ. તો ક્લીન કરવાનું છે. શું ક્લીન કરવાનું છે? ધ હાઉસ. એટલે પહેલાં આપણે ધ હાઉસ લખીશું. ધ હાઉસ, ત્યાર પછી એની સાથે વોઝ આવશે. એક વચન છે એટલા માટે. ક્લીન્ડનું ત્રીજું રૂપ ક્લીન્ડ થશે. આ આપણે ખ્યાલ જ છે કે ક્રિયાપદના બીજા રૂપમાં જેમાં ઈડી લાગે છે તો ત્રીજું રૂપ પણ એમાં ઈડી વાળું જ હોય છે. બરાબર? એટલે ધ હાઉસ વોઝ ક્લીન્ડ અને પછી વી છે એટલે એનું આપણે શું લખીશું? બાય અસ. ત્યાર પછી ફાધર બોટ મેની ક્રેકર્સ ફોર અસ. તો અહીંયા બોટ ક્રિયાપદ છે તો શું બોટ કરવાનું છે? મેની ક્રેકર્સ. એટલે પહેલાં આપણે મેની ક્રેકર્સ લખીશું. જો ક્રેકર્સ બહુવચન છે એટલે એની સાથે વેર લખાય અને બોટનું ત્રીજું રૂપ બોટલ લખાશે અને પછી ફોર અસ અને છેલ્લે બાય ફાધર. મધર ડ્રીવ કલરફુલ રંગોલીઝ. તો અહીંયા ડ્રીવ કરવામાં આવે છે તો શું ડ્રીવ કરે છે? રંગોલીઝ. પણ હવે આપણે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું કે રંગોલીઝ એકલું ન લખવાનું. રંગોલી માટે કલરફુલ વર્ડ જે છે તે રંગોલી માટે જ યુઝ થયો છે. એક પ્રકારે રંગોલી માટેનું એ એડજેક્ટિવ છે, બરાબર, વિશેષણ છે કે ભાઈ રંગોલી છે તો ખરી પણ કેવી રંગોલી? કલરફુલ. તો એ વિશેષણ, એનું એડજેક્ટિવ એની સાથે જ આપણે લખવાનું. ઓકે, તો જો પહેલાં આપણે શું લખીશું કે ભાઈ રંગોલીઝ વેર ડ્રોનું ત્રીજું રૂપ શું થશે? ડ્રોન. રંગોલીઝ વેર ડ્રોન બાય મધર. ઓકે, ચલો તો અહીંયા આપણે બીજો પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો. ખ્યાલ આવ્યો હશે. ચલો ત્રીજો પેરેગ્રાફ જોઈએ. અને આ જે પેરેગ્રાફ અત્યારે આ લેવલ પર આપણે જે જોઈ રહ્યા છે તે થોડા સિમ્પલ જ છે, બરાબર. કારણ કે તમને એકદમ જો હું હાર્ડ પેરેગ્રાફ કરાવું તો તમને કદાચ અઘરું લાગે. એટલે આપણે ધીમે ધીમે એ લેવલ પર આપણે જઈશું. તો જુઓ ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ટુમોરો વી શેલ વિઝિટ દીવ. DIU એટલે કે દીવ વંચાશે કે ભાઈ આવતીકાલે અમે દીવની મુલાકાત લઈશું. વી શેલ સી અ સી એટલે કે અમે સમુદ્ર જોઈશું. વી વિલ પ્લે બાસ્કેટબોલ ધેર એટલે કે આપણે ત્યાં બાસ્કેટબોલ અથવા અમે ત્યાં બાસ્કેટબોલ રમીશું. અને વી વિલ ઈટ પોટેટો ચિપ્સ કે ભાઈ અમે ત્યાં પોટેટો ચિપ્સ ખાઈશું. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે કે ટુમોરો શબ્દનો ઉપયોગ થયો છે. એટલે ટુમોરો એટલે કે આવતીકાલે. એટલે એનો અર્થ શું થયો કે આ જે પેરેગ્રાફ જે છે તે ભવિષ્યકાળનો છે. એટલે જુઓ શેલ વિઝિટ લખ્યું છે, ત્યાર પછી બીજા વાક્યમાં શેલ અને સી લખ્યું છે, ત્રીજા વાક્યમાં વિલ અને પ્લે લખ્યું છે અને ચોથા વાક્યમાં વિલ અને ઈટ લખ્યું છે. એટલે દરેક વાક્યમાં શેલ અથવા વિલનો ઉપયોગ થયો છે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે.
એટલે શેલ અને વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે આપણે ખ્યાલ છે જ કે ભાઈ એ જે વાક્ય હશે તે શેનું હશે? ભવિષ્યકાળનું હશે. ઓકે, તો આપણે આ વાક્ય જોઈએ કે ભાઈ પહેલું વાક્ય જોઈએ કે ટુમોરો વી શેલ વિઝિટ દીવ. તો જુઓ તમે કે પહેલા ટુમોરો શબ્દ જ્યારે વાક્યની શરૂઆતમાં હોય તો એની શરૂઆતમાં જ લખી દેવાનું. એટલે એકલું ટુમોરો નહીં પણ એના જેવા કોઈ પણ શબ્દો જે સમય દર્શાવતા હોય એવા કોઈ પણ શબ્દ મોટે ભાગે જ્યારે આમ તો વાક્યને છેલ્લે જ આવે છે, પરંતુ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે તો પણ એને વાક્યની શરૂઆતમાં જે છે તેમ જ આપણે લખી દેવાના હોય છે. એટલે આપણે ટુમોરો જે છે તે આપણે વાક્યની શરૂઆતમાં લખ્યું. ત્યાર પછી ક્રિયાપદ શું છે? વિઝિટ. તો શું વિઝિટ કરવાનું છે? દીવ. એટલે ટુમોરો દીવ. દીવ સાથે હવે અહીંયા વિલ લખાશે, બરાબર. અહીંયા શેલ હતું કારણ કે અહીંયા આગળ વિલ લખ્યું હતું, પણ દીવ સાથે વિલ લખાશે. ત્યાર પછી બી, ભવિષ્યકાળનું વાક્ય છે એટલે શેલ કે વિલ સાથે પેસિવ વોઇસમાં બી લખવામાં આવશે, એટલે વિલ બી. અને વિઝિટનું ત્રીજું રૂપ શું થશે? વિઝિટેડ. ટુમોરો દીવ વિલ બી વિઝિટેડ બાય અસ, કે ભાઈ આવતીકાલે અમારા દ્વારા દીવની મુલાકાત લેવામાં આવશે. પછી બીજું વાક્ય જોઈએ, વી શેલ સી અ સી. તો અહીંયા ઓબ્જેક્ટ ક્રિયાપદ શું છે? સી. અને સી એટલે કે જોવું. તો શું જોવાની વાત થાય છે? સી એટલે કે સમુદ્ર. તો સી પહેલા લખાશે, ત્યાર પછી વિલ, ત્યાર પછી બી, પછી સી જે છે એનું ત્રીજું રૂપ શું થશે? સીન. SEEN. ઓકે, સી વિલ બી સીન બાય અસ, બરાબર. વી લખ્યું છે એટલે આપણે અહીંયા છેલ્લે શું લખીશું? બાય અસ. ત્યાર પછી ત્રીજું વાક્ય, વી વિલ પ્લે બાસ્કેટબોલ ધેર, કે ભાઈ અમે ત્યાં બાસ્કેટબોલ રમીશું. તો અહીંયા ક્રિયાપદ શું છે? પ્લે. તો પ્લે એટલે રમવું. તો શું રમવાની વાત થાય છે? બાસ્કેટબોલ. એટલે પહેલા આપણે બાસ્કેટબોલ લખીશું, બરાબર. ત્યાર પછી વિલ અને પછી બી, પ્લે જે છે એનું ત્રીજું રૂપ શું થશે? પ્લેડ. બાસ્કેટબોલ વિલ બી પ્લેડ. અને જો ધેર શબ્દ લખાયો છે તો પ્લેડ સાથે ધેર છે એને ત્યાં જ લખી દઈશું, પ્લેડ ધેર. અને ત્યાર પછી બાય અસ. ઓકે, ચલો ચોથું વાક્ય જોઈએ, વી વિલ ઈટ પોટેટો ચિપ્સ. વી વિલ ઈટ પોટેટો ચિપ્સ એટલે કે અમે પોટેટો ચિપ્સ ખાઈશું. તો જુઓ અહીંયા પણ ક્રિયાપદ શું છે? ઈટ. ઈટ એટલે ખાવ. તો શું ખાવાની વાત થાય છે? પોટેટો ચિપ્સ. એટલે અહીંયા જુઓ વાક્યની શરૂઆતમાં પોટેટો ચિપ્સ આવી ગયું. ત્યાર પછી ભવિષ્યકાળ જ છે એટલે આપણે વિલ લખીશું, બરાબર. હવે અહીંયા આપણે જ્યારે ભવિષ્યકાળનો જ્યારે પેરેગ્રાફ હોય કે વાક્ય હોય ત્યારે આપણે એવું ચિંતા નહીં કે ભાઈ આ એક વચનમાં છે કે બહુ વચનમાં છે, હું શું ઓળખું, કેવી રીતે ઓળખું, એનું કોઈ અહીંયા પ્રોબ્લેમ નથી. કારણ કે ભવિષ્યકાળ હોય તો આપણે મોટે ભાગે વિલ જ લખવાનું છે. એટલે જુઓ પોટેટો ચિપ્સ પછી એની સાથે વિલ, પછી બી, ઈટ જે છે એનું ત્રીજું રૂપ શું થશે? ઈટન, બરાબર ને. કે ઈટ પછી બીજું રૂપ એક્ટ, ATE, અને ત્રીજું રૂપ શું થશે? ઈટન. એટલે પોટેટો ચિપ્સ વિલ બી ઈટન બાય અસ. ઓકે, તો અહીંયા ખૂબ જ સરળતાથી આપણે આ પેરેગ્રાફ અને સોલ્વ કર્યો છે. બહુ જ સરળ એવો પેરેગ્રાફ હતો. હવે આગળ વાત કરીએ. જો Raj opened the door. The watchman gave him the books. Raj took the keys and kept them on the table. Okay, તો જુઓ અહીંયા આપણે જોઈએ કે દરેક વાક્ય આપણે સમજીએ પહેલા. રાજ ઓપન્ડ ધ ડોર, કે ભાઈ રાજે દરવાજો ખોલ્યો. ધ વોચમેન ગેવ હિમ ધ બુક્સ, કે ભાઈ વોચમેને તેમને ચોપડીઓ આપી. રાજ ટુક ધ કીઝ, રાજે ચાવી લીધી. એન્ડ કેપ ધેમ ઓન ધ ટેબલ, અને તેને ટેબલ પર મૂકી. તો જુઓ અહીંયા દરેક વાક્ય આપણે ફરીથી ધ્યાન આપીને સમજીએ કે ઓપન્ડ છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે આ વાક્ય જે છે તે ભૂતકાળનું છે. ત્યાર પછી ગેવ એટલે ગીવનું બીજું રૂપ, આ પણ ભૂતકાળ છે. ત્યાર પછી ત્રીજા વાક્યમાં ક્રિયાપદ શું છે? ટોક એટલે ટેકનું બીજું રૂપ, એટલે આ પણ ભૂતકાળ છે. અને એન્ડ સાથે જોડાયેલું વાક્ય છે કેપ્ટ, બરાબર. એટલે કેપ્ટ જે છે તે કીપ એટલે કંઈ પણ રાખવું કે મૂકવું એવો અર્થ થાય છે. તો એટલે એનું બીજું રૂપ જે છે તે પણ કેપ્ટ જ થાય છે. એટલે એ પણ અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું છે.
તો જ્યારે આવી રીતે ક્રિયાપદો ભૂતકાળનું રૂપ ક્રિયાપદમાં હોય, વાક્યની અંદર હોય, ત્યારે એનો અર્થ શું થાય કે એ જે વાક્ય છે તે શેનું છે? ભૂતકાળનું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે હમણાં જ એક વાક્ય પેરેગ્રાફ આપણે કરી ગયા, તો એ પ્રમાણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વોઝ કે વેર આપણે લખવાનું છે. તો જુઓ, આપણે સોલ્યુશન જોઈએ. રાજ ઓપન ધ ડોર, બરાબર? તો એકદમ નાનું વાક્ય છે. તો ઓપન કરવું, તો શું ઓપન કરવાની વાત થાય છે? ધ ડોર. એટલે પહેલાં આપણે ધ ડોર લખીશું, ત્યાર પછી વોઝ, ઓપનનું ત્રીજું રૂપ ઓપન્ડ, પછી બાય રાજ. ત્યાર પછી એના પછીનું વાક્ય જોઈએ. ધ વોચમેન ગેવ હિમ ધ બુક્સ. તો જુઓ, અહીંયા ક્રિયાપદ શું છે? ગેવ. ગેવ એટલે આપવું. તો શું આપવાની વાત થાય છે? ધ બુક્સ. એટલે પહેલાં આપણે ધ બુક્સ લખીશું. બુક્સ જો બહુવચનમાં છે એટલે વેર, ગેવનું ત્રીજું રૂપ શું થશે? ગિવન. અને પછી જુઓ, આ હિમ અહીંયા આપ્યું છે, તો હિમ જે કહેવાય ને તે બીજો ઓબ્જેક્ટ કહેવાય, બરાબર? તો બીજા ઓબ્જેક્ટને જ્યારે એની પહેલાં ક્રિયાપદ સાથે કનેક્ટ કરવાનું હોય ત્યારે ટુ અને એની સાથે હિમ લખ્યું છે અહીંયા, એટલે ટુ સાથે બીજો ઓબ્જેક્ટ લખવો પડે. ધ બુક્સ વેર ગિવન ટુ હિમ બાય ધ વોચમેન, બરાબર? હવે ઘણીવાર એવું પણ હોય કે તમે આ જ પ્રકારના વાક્ય તમે બીજી કોઈ જગ્યાએ જુઓ તો એની અંદર સોલ્યુશનની અંદર હિમ જે છે એને પણ ઓબ્જેક્ટ તરીકે લખવામાં આવે, એટલે મીન્સ કે એનું સોલ્યુશન એ રીતે પણ થઈ શકે છે. ધારો કે આ જ વાક્યને આપણે સોલ્વ કરવું હોય તો એવી રીતે પણ થઈ શકે કે હી વોઝ ગિવન ધ બુક્સ બાય ધ વોચમેન. આ પણ એક સોલ્યુશન એનું થઈ શકે. એટલે બંને રીતે વાક્યનું સોલ્યુશન થઈ શકે. પછી જોઈએ આપણે ત્રીજું વાક્ય. રાજ ટુક ધ કીઝ, કે ભાઈ રાજે ચાવીઓ લીધી, તો ધ કીઝ અહીંયા પહેલાં લખાશે. પછી બહુવચન છે, એસ લગાડવામાં આવે છે એટલે એની સાથે આપણે વેર લખીશું. ધ કીઝ વેર. હવે અહીંયા ટુક જે છે એની જગ્યાએ ટેકન લખાશે. ધ કીઝ વેર ટેકન. ઓકે. હવે આ આખું વાક્ય એન્ડથી કનેક્ટ થયું છે, મીન્સ કે કરતા એનો રાજ જ છે, પણ એ બે ક્રિયાઓ કરે છે કે ટુક ધ કીઝ એટલે ચાવીઓ લેવાનું અને કેપ્ટ ઓન ધ ટેબલ, અને ચાવી જે છે તે ટેબલ પર મૂકવાનું. તો અહીંયા કરતા એક જ છે એટલે કરતાને આપણે એક જ વાર છેલ્લે લખીશું. તો જુઓ, ધ કીઝ વેર ટેકન અને એન્ડથી વાક્ય જોઈન કરીએ અને એન્ડ પછી જુઓ તમે જોઈ શકો છો કે ધેમ જે લખ્યું છે એને આપણે એ આપણા માટે ઓબ્જેક્ટ છે. કેવી રીતે કે કેપ્ટ એટલે મૂકવું થાય, તો શું મૂકવાની વાત થઈ છે? ધેમ. એના માટે ધેમ મીન્સ કે ચાવીઓ મૂકી છે, પણ એના માટે ધેમ શબ્દનો ઉપયોગ થયો છે, એટલા માટે આપણે અહીંયા ધે લખાશે. ધે સાથે વેર અને કેપ્ટનું ત્રીજું રૂપ કેપ્ટર લખાશે. ધે વેર કેપ્ટ ઓન ધ ટેબલ, અને છેલ્લે એક જ વાર બાય રાજ એવું લખવામાં આવશે, બરાબર? એટલે ધ ડોર વોઝ ઓપન બાય ધ રાજ, ધ બુક્સ વેર ગિવન ટુ હિમ બાય ધ વોચમેન, ધ કીઝ વેર ટેકન એન્ડ they were kept on the table by રાજ, બરાબર? એટલે આખું વાક્ય જે છે તમારે આ છેલ્લું વાક્ય ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે બે અલગ અલગ ક્રિયાઓ થતી હોય પણ એનો કરતા એક જ હોય, તો આપણે શું કરીશું કે એને એક જ વખત આપણે લખી દઈશું, બરાબર? છેલ્લે એક જ વાર એને લખવાની જરૂર છે. બંનેમાં એન્ડ પહેલાં અને એન્ડ પછી એને લખવાનો કોઈ જરૂર એવી હોતી નથી. એનું સોલ્યુશન આપણું સાચું જ છે. તો આટલા પેરેગ્રાફ જે છે તે તમને ખ્યાલ આવ્યો હશે. ચલો હવે એના થોડા બીજા પેરેગ્રાફ આપણે જોઈએ. પાંચમો પેરેગ્રાફ. મિસ્ટર દેસાઈ teaches us English well. Sometimes he tells us jokes. He never punishes us. He wears simple clothes. તો જુઓ, અહીંયા આપણે મિસ્ટર દેસાઈ ટીચીસ અસ ઇંગ્લિશ, બરાબર? આ આપણા માટે વાક્ય છે, ટીચીસ ઇંગ્લિશ વેલ. એટલે મિસ્ટર દેસાઈ અમને ઇંગ્લિશ સારું ભણાવે છે. સમટાઈમ્સ હી ટેલ્સ અસ જોક્સ, કેટલીક વાર તેમને જોક્સ પણ કહે છે. હી નેવર પનિશિસ અસ, કે તેઓ અમને ક્યારેય સજા કરતા નથી. એન્ડ હી વેર સિમ્પલ ક્લોથ્સ, અને તેઓ સાદા એવા કપડાં પહેરે છે. તો આને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. તો ચલો તમે કહી શકશો કે આ કયા ટેન્સનો પેરેગ્રાફ છે? બહુ જ સરળ છે.
અને ટેન્સ ઓળખવા માટે આપણે શું કરીશું કે આપણે ક્રિયાપદને જ જોઈશું. તો ક્રિયાપદ ધારો કે જો પહેલામાં શું છે ટીચીસ, બરાબર, એટલે એ ક્રિયાપદ છે એસ લગાડ્યો છે. ત્યાર પછી ટેલ્સમાં પણ એસ છે. પછી પનિશિસ, જો પનિશમાં પણ એસ લગાડવામાં આવે છે. અને પછી વેર્સ, આમાં પણ એસ છે. એટલે દરેક ક્રિયાપદમાં એસ કે ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. તો એસ કે ઈએસ પ્રત્યે લગાડવામાં આવે તો તેનાથી આપણે શું ખબર પડે કે આ વાક્ય કે આ પેરેગ્રાફ જે છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, બરાબર. આ બહુ જ અગત્યની વસ્તુ છે બેટા, કે દરેક જગ્યાએ તમને આ ટેન્સ ઓળખવાની ખાસ જરૂર પડશે. અને જ્યારે તમારે જાતે વાક્ય બનાવવાનો હશે, મીન્સ કે કદાચ કોઈ વસ્તુ પેરેગ્રાફ રાઇટિંગ કે કોઈ આન્સર તમને ખબર હોય પણ એનું મોડે ન હોય પણ જાતે બનાવીને લખવું હોય, ત્યારે આ ટેન્સીસ જે તમને આવડશે તે બહુ જ તમને એને દ્વારા જ તમે કંઈ પણ લખી શકશો. ઓકે, તો જુઓ, મિસ્ટર દેસાઈ ટીચીસ અસ ઇંગ્લિશ વેલ. તો આ વાક્યને આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ બધા જ. તો જુઓ, ટીચ એટલે શીખવવું કે ભણાવવું. તો શું ભણવાની વાત થાય છે? ઇંગ્લિશ. તો આપણે પહેલાં શું લખીશું? ઇંગ્લિશ. ઇંગ્લિશ એક વચન છે એટલે એની સાથે શું આવશે? ઇઝ. ટીચનું ત્રીજું રૂપ શું થશે? ટોટ. હવે જો અહીંયા વેલ શબ્દ જે છે તે વેલ એક વિશેષણ છે, સારું ભણાવે છે એમ. તો ટોટ કરે છે તો કેવું ટોટ કરે છે? સારું. તો એ જે છે તે ક્રિયાપદ સાથે જ આપણે લખી દેવાનું. ઇંગ્લિશ ઇઝ ટોટ વેલ, અને અહીંયા અસ આપ્યું છે, બરાબર. આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા કે બીજો ઓબ્જેક્ટ હોય તેને ટુ સાથે અહીંયા કનેક્ટ કરવાનું, ટુ અસ. ઇંગ્લિશ ઇઝ ટોટ વેલ ટુ અસ બાય મિસ્ટર દેસાઈ. ત્યાર પછી સમટાઈમ્સ ઇટ ટેલ્સ us jokes. તો સમટાઈમ્સ જોક્સ આર ટોલ્ડ ટુ અસ બાય હિમ. જો હવે આને આપણે કેવી રીતે બનાવીશું કે પહેલાં આપણે સમટાઈમ્સ આપ્યું છે, બરાબર. આવીને આપણે વાક્યની શરૂઆતમાં સમટાઈમ્સ લખી દઈશું. ત્યાર પછી ટેલ એટલે કેવું, તો શું કહેવાની વાત થઈ છે? જોક્સ. તો સમટાઈમ્સ જોક્સ બહુ વચન છે એટલે આર. ટેલનું ત્રીજું રૂપ શું થાય? ટોલ્ડ. સમટાઈમ્સ જોક્સ આર ટોલ્ડ ટુ અસ. અને પછી હી જે છે એના માટે આપણે શું લખીશું? બાય હિમ. ઓકે, એટલે જો સમટાઈમ્સ જોક્સ આર ટોલ્ડ ટુ અસ બાય હિમ. પછી વી આર નેવર પનિશ્ડ બાય હિમ. તો હવે આ કેવી રીતે બન્યું વાક્ય? જુઓ, પનિશ કર્યું તો કોને પનિશ કરવાની વાત થાય છે? અસ. તો અસ માટે અહીંયા શું લખીશું? વી. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, વી સાથે આર આવશે. ત્યાર પછી નેવર, વી આર નેવર પનિશ્ડ બાય હિમ. ઓકે, જો વી લખ્યું, વી સાથે બહુવચનમાં આર આવશે. ત્યાર પછી નેવર જે નેગેટિવ વર્ડ છે તે આપણે લખવો પડશે. અને પછી પનિશ્ડનું ત્રીજું રૂપ પનિશ્ડ જ થશે. અને ત્યાર પછી બાય હિમ. છેલ્લું વાક્ય જોઈએ, હી વેર સિમ્પલ ક્લોથ્સ. તો જુઓ, અહીંયા સિમ્પલ ક્લોથ્સ વાક્યની શરૂઆતમાં જ આપણે લખી દઈશું કે વેર એટલે પહેરવું. તો શું પહેરવાની વાત થાય છે? સિમ્પલ ક્લોથ્સ. તો ક્લોથ્સ બહુ વચનમાં છે એટલે એની સાથે આપણે આર લખીશું. વેરનું ત્રીજું રૂપ શું થાય? વોન. અને સિમ્પલ ક્લોથ્સ આર વોન બાય હિમ. ઓકે, ચલો એના પછીનું વાક્ય જોઈએ. છઠ્ઠો પેરેગ્રાફ, ખાસ ધ્યાન આપજો, બહુ અગત્યનો છે. હુ વિલ સોલ્વ ધીસ પઝલ? વિલ યુ ડુ ઇટ? યસ આઈ કેન. થિંક ઓવર ઇટ. બટ આઈ ડુ નોટ લાઇક ધીસ એક્ટિવિટી. તો જો હવે આ ખાસ ધ્યાન આપજો, કારણ કે આની અંદર હવે કેવું છે કે બે વાક્યો જે છે તે આપણે પ્રશ્નાર્થ વાક્ય આપ્યા છે, બરાબર. એટલે પ્રશ્નાર્થ વાક્ય આમ તો આગળ આપણે થોડા ઘણા શીખી ગયા છે, પણ પેરેગ્રાફમાં હોય તો એ જ રીતે કરવાનો હોય, એમાં કેવું અલગ ન હોય. પણ આપણે એ પહેલાં આપણે જોઈ લઈએ કે આના ટેન્સીસ કયા છે. તો પહેલા વાક્યમાં વિલ છે એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. બીજા વાક્યમાં પણ વિલ છે એટલે એ પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. ત્યાર પછી આઈ કેન લખ્યું છે એટલે કેનનો ઉપયોગ થયો છે એટલે મોડલ એક્ઝલરીનું વાક્ય છે. ત્યાર પછી ડુ નોટ લાઇક લખ્યું છે તો ડુ નોટ કયા ટેન્સમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, બરાબર. એટલે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. તો જો એક્ઝામમાં આ જ રીતના તમને પેરેગ્રાફ આવી શકે એમ છે. તો જોઈએ આપણે દરેક વાક્ય. હુ વિલ સોલ્વ ધીઝ પઝલ. તો અહીંયા હુંથી પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે આપણે ખ્યાલ છે કે આપણે શરૂઆતમાં શું લખી દઈશું? બાય હુમ. ત્યાર પછી વિલ પછી ધીઝ પઝલ આપણે ઓબ્જેક્ટ છે ને, કેવી રીતે કે સોલ્વ કરવું, તો શું સોલ્વ કરવાનું છે? ધીઝ પઝલ. એટલે બાય હુમ વિલ ધીઝ પઝલ બી સોલ્વ. અને છેલ્લે
પ્રશ્ન ચિહ્ન. બરાબર. પછી બીજું વાક્ય જુઓ, વિલ યુ ડુ ઇટ. તો હવે આમાં જુઓ, તમે જોઈ શકો કે પહેલું વાક્ય WH ક્વેશ્ચન, તો આ સિમ્પલ જ છે. તો આ સિમ્પલ હોય તો જે વિલ જે છે વાક્યની શરૂઆતમાં છે એને શરૂઆતમાં જ લખી દેવાનું. પછી અહીંયા ક્રિયાપદ શું છે? ડુ એટલે કોઈ પણ કાર્ય કરવું. તો શું કાર્ય કરવાનું વાત થાય છે? ઇટ. એના માટે ઇટ શબ્દ વપરાય છે. ઇટ એ ઓબ્જેક્ટ છે, તો વિલ સાથે આપણે ઇટ લખી દઈશું. પછી વિલ વર્ડ વાક્ય છે, મીન્સ કે ફ્યુચર ટેન્સનું છે, એટલે એની સાથે બી આવશે. વિલ ઇટ બી. ડુનું ત્રીજું રૂપ શું થશે? ડન. અને પછી બાય યુ. ઓકે, પ્રશ્ન ચિહ્ન. હવે ત્રીજું વાક્ય જોઈએ, યસ આઈ કેન થિંક ઓવર ઇટ. તો જો હવે અહીંયા યસ લખ્યું છે, તેને યસ એની જગ્યાએ જ આપણે લખી દઈશું. ત્યાર પછીનું વાક્ય જુઓ, આઈ કેન થિંક ઓવર ઇટ. તો આ જે વાક્ય છે, બરાબર, તેની અંદર શું છે કે કેનનો ઉપયોગ થયો છે, એટલે આપણે એ જ રીતે કરીશું. ચલો, અહીંયા થિંક ઓવર ઇટ, તો ઇટ આપણા માટે ઓબ્જેક્ટ છે, એટલે આપણે ઇટ પહેલાં લખી દઈશું. યસ ઇટ કેન. પછી પેસિવમાં કરીશું એટલા માટે બી આવશે, કેન સાથે બી આવશે. બરાબર, મોડલ એક્ઝેટરીનો નિયમ લાગે છે. યસ ઇટ કેન બી. પછી થિંકનું ત્રીજું રૂપ શું થશે? થોટ. બરાબર, યસ ઇટ કેન બી થોટ ઓવર. થોટ સાથે ઓવર છે, તો અહીંયા પણ ઓવર આપણે લખવું જ પડશે. અને પછી બાય મી. ચાલો, પછી એના પછીનું વાક્ય, બટ આઈ ડુ નોટ લાઇક ધીસ એક્ટિવિટી. બરાબર, તો અહીંયા પહેલાં બટ લખાશે, પછી લાઇક એટલે ગમવું. તો શું ગમવાની વાત થાય છે? ધીસ એક્ટિવિટી. બટ ધીસ એક્ટિવિટી, એક્ટિવિટી એક વચન કહેવાય એટલે ઇઝ. પછી નોટ લખ્યું છે એટલે આપણે નોટ લખીશું, એની સાથે નેગેટિવ વાક્ય છે. બટ ધીસ એક્ટિવિટી ઇઝ નોટ. લાઇકનું ત્રીજું રૂપ શું થશે? લાઇકડ. અને પછી બાય, અને આઈની જગ્યાએ શું આવશે? મી. એટલે બટ ધીસ એક્ટિવિટી ઇઝ નોટ લાઇકડ બાય મી. બરાબર, એટલે આ રીતે વાક્ય પ્રશ્નાર્થ હોય કે નકાર હોય, કોઈ પણ વાક્ય આપણે પેસિવમાં ઇઝીલી કન્વર્ટ કરી શકીએ છીએ. પણ મેઇન વસ્તુ તમારે શું છે કે દરેક વાક્યનો ટેન્સ ઓળખવો ખૂબ જ જરૂરી છે. અને ટેન્સ ઓળખ્યા પછી ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ ક્રિયાપદ લખીશું, અને પછી જે ક્રિયાપદનું ત્રીજું રૂપ, અલગ અલગ ક્રિયાપદો માટેના, એ પણ ખૂબ જ અગત્યના છે કે જે તમને આવડતા હોવા જોઈએ. અને જેમ જેમ આ રીતના વાક્ય તમે જુઓ અને સોલ્યુશન કરતા જાઓ, તેમ એ જે ક્રિયાપદના ત્રીજા રૂપ છે તે ખાસ તમે મોડે કરતા જજો, તો જ તમને એક્ઝામ એની કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ઓકે.